ગરજીયા ગામે સિંહે એક માલધારી પર હુમલો કર્યો છે। માલધારી કાળુભાઈ ગમારા પર સિંહે હુમલો કર્યો। સીમ વિસ્તારમાં આવેલ માલધારીના ઘરે સિંહે હુમલો કર્યો છે। ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। માલધારી પર સિંહના હુમલાની વન વિભાગને જાણ કરવામાં આવી છે। સિંહના હુમલાને લઈ વન વિભાગે તપાસ હાથ ધરી છે। તો પાલીતાણાના ગરજીયા ગામની આ સમગ્ર ઘટના છે કે જ્યાં એક ઘરમાં માલધારીના ઘરમાં સિંહ ઘૂસ્યો અને ત્યારબાદ આ માલધારી પર હુમલો કરવામાં આવ્યો છે। જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માલધારી કાળુભાઈ ગમારા પર સિંહે હુમલો કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, એક માલધારી પર સિંહ પર હુમલો કરવામાં આવ્યો છે, સિંહે હુમલો કર્યો, તેમના ઘરમાં જઈને શું વિગતો છે? બિલકુલ દીપિકા, જો વાત કરીએ તો સવારના 8 કલાકની આ ઘટના છે। 3 જેટલા જે સિંહો છે તે ગરજીયા ગામમાં આવેલ જે સીમ વિસ્તાર છે તેમાં માલધારી જે કાળુભાઈ છે તેના ઘરમાં ઘૂસી ગયા હતા। કાળુભાઈ જે માલધારી છે તેના ઉપર ચોક્કસથી એક સિંહ જે છે તે હુમલો કર્યો છે। બીજી તરફની વાત કરીએ તો ઇજાગ્રસ્ત જે કાળુભાઈ ગમારા છે તેઓને પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જોકે હાલ તેઓની પરિસ્થિતિ જે છે તે નોર્મલ જોવા મળી રહી છે, પરંતુ અહીંયા અવારનવાર જે રાણી પશુઓ છે તેના હુમલાના કારણે ચોક્કસથી લોકો જે છે તે લોકોમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। વન વિભાગ રાઉન્ડ ધ ક્લોક અહીંયા કહી શકાય કે પેટ્રોલિંગ કરે તે પ્રકારની વાત પણ સામે આવી છે। જે વિસ્તાર છે તે વિસ્તાર બૃહદગીર કહેવામાં આવે છે ને અહીંયા પુષ્કળ પ્રમાણમાં જે સિંહ છે તે સિંહોનો વસવાટ હોય છે ને ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે જે છે તે સિંહની ઘટના હુમલાની ઘટનાથી ચોક્કસથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। દીપિકા। જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।